સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને, વિદ્યાર્થીઓને, બાળકોને તો એક્ટિવા આપો, સારી બસ આપો, સારી વ્યવસ્થા. સાયકલ શું, કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે? તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે. ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરાને સાયકલોના નામે છેતરવા નીકળ્યા છે. ગાંડા બાવળ કાપવા 97 કરોડ, સાયકલ આપવા માટે 73 કરોડ. અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 કરોડની જોગવાઈ કરી છે. એટલે વધાવો બધા. ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી વેચાતો, તો આ નશા મુક્તિ શેની કરવાની છે? કંઈક એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે? 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર. આ કોનો નશો ઉતારવાનો છે? હું તો એમ કહું છું કે આ 15 કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કંઈક વ્યવસ્થા કરે તો સારી બાબત છે. ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવા છે. દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે, પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છે કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે. એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે. સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે, પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી, પશુઓને પીવાનો અવાડો નથી, ગામમાં શાળા નથી, દવાખાના નથી, દવાખાનામાં ડોક્ટર નથી, ડોક્ટર હોય ત્યાં દવા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય. એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો, મહિલા હોય, યુવાન હોય, એસટી, એસસી, ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે, અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારા મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે, આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. એટલે ક્યાંય પણ કોઈ ગેરસમજ ઊભી કરાવવા માંગતા હોય તો હું એમને કહેવા માગું છું 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 95માં મુકાતા હતા. ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા, એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે. ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે. ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે. એટલે ટોકન જોગવાઈ કરી છે 10 કરોડની, પણ એમાં 1200-1500 કરોડ રૂપિયાની જરૂર પડશે. રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે. અને એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધારણીય વ્યવસ્થાઓ છે નાણાકીય એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે. $5,000 જેટલાથી પણ વધારે એમએસએમઈનો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે. માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક, એગ્રીપ્રાઇઝ, એફપીઓ, એસએચજી
અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે. આ પોલિસી અન્વયે મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, હવે એ મધ્યમ સુધી એ અમારો વિભાગ એ નવી વ્યવસ્થાઓમાં ઊભી કરશે. કૃષિ માળખાગત, ફૂડ પાર્ક, કૃષિ મોલ, પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે. કૃષિ સ્ટાર્ટઅપર્સ, સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે. શહેરોને વધુ વિકાસ કરવો અને ગામડાને તોડવા આ બજેટની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ખાસ કરીને રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટની અંદર શહેરની અંદર વસ્તી 48% વસ્તી અને 52% વસ્તી ગ્રામ્ય વિસ્તારની વસ્તી. શહેરી વિકાસને, શહેરોના વિકાસ કરવા માટે 3259 કરોડ રૂપિયા આ બજેટની અંદર ફાળવવામાં આવ્યા છે, જે ગયા બજેટ કરતાં આ રકમમાં વધારો થયેલો છે. અને છેલ્લા 2 વર્ષના જો તમે આંકડા જોશો તો ગામડાને તોડવા અને શહેરનો વિકાસ કરવો, જે હેતુથી ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે પોતાના મતોને સાચવવાની ગણિત સાથે જે વધારો થયો છે શહેરી વિકાસના બજેટમાં, એ 7233 કરોડ રૂપિયા એ છેલ્લા 2 વર્ષના બજેટની અંદર ફક્ત શહેરી વિકાસને, શહેરોના વિકાસ કરવા માટે આપેલા છે. સામે 52% વસ્તી એ ગ્રામ્ય વિસ્તારની વસ્તી છે. તમે ગ્રામ્ય વિકાસનું બજેટ તમે જોશો તો 52% વસ્તીની સામે રાજ્ય સરકારે આ વખતે જે બજેટ રજૂ કર્યું એમાં ફક્ત 69 કરોડ રૂપિયાનો જ વધારો આપવામાં આવ્યો છે. એટલે આપ સમજી શકો છો કે પોતાની વોટ બેંકને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી આ બજેટ લાવી હોય, નાણામંત્રીશ્રી આ બજેટ લાવ્યા હોય ચોક્કસપણે લાગે છે. શહેરમાં રહેતા માનવી એ શું માણસ નથી? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું. શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે, હું એમ કહું છું. કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે? એમને વિકાસ ન થાય, એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય, એમના જીવનનો બદલાવ ન થાય? એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે. ગામડાની અંદર 24 કલાકની વીજળી, શુદ્ધ પીવાના પાણી, રોડની કનેક્ટિવિટી, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું, આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી? ગામડું પણ ધબકતું રહે, ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે. દાખલા તરીકે મારે ત્યાં લગભગ 300 કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરી છે. જે ખેતીની જોગવાઈઓ છે, મજદૂરોની જોગવાઈઓ છે, જ્યાં કામ કરી શકે 24 કલાક એવા નાના મોટા વ્યવસાયો છે. તાલુકાની અંદર કોલેજો છે, તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે. એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય. અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર એ કોંગ્રેસ નથી આપવા માંગતી? લોકો આવે છે ક્યાંથી? લોકો વિકાસ કરવા, ભણાવવા માટે, આર્થિક વ્યવસ્થાઓ માટે, પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે. હું તો માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે, કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે. એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું. કોઈ પણનો વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હોય. હા, રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે. ગામડું ને ગ્રામીણ ક્ષેત્ર ધબકતું એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ, સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે. ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ? ગામડામાં રહેતા માણસને ગટર મળે? ખુલ્લામાં એ હોય, સીસી રોડ ન હોય, ટોયલેટ ન હોય. આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડાને, શહેરના બધાના લોકો મત આપે છે. અમે ક્યારેય ગામડાને, શહેરને, જ્ઞાતિને, જાતિને જુદા પડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી. જ્યાં માનવી ત્યાં સુવિધા. આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને કે 29,000 કરોડ રૂપિયા
રોડ એન્ડ બિલ્ડિંગમાં, શહેરમાં જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ, અલગ અલગ પ્રકારના હોસ્પિટલની અંદર અપગ્રેડેશન કરવાનું કામ. શું ગામડાનો માણસ ત્યાં નથી આવતો? તાલુકા કક્ષાની હોસ્પિટલો તમારા પાસે હતી? ગામડામાં પીએચસી સેન્ટરો, સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા? મિત્રો, ગામડાનો પણ વાંધો, કુલ મળીને લોકોને જુદા પાડવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે. જ્યારે સમાજ એક બન્યો છે, જ્ઞાતિ એક બની છે, માણસ બનીને એકાબીજાને મદદ કરી રહ્યો છે, ત્યારે સામૂહિક ને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું. બાકી હજી પણ એની બદતર હાલત, કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે. બજેટ તો દર વર્ષે મુકાય છે, માત્ર ચૂંટણીલક્ષી જોવાની નજરિયો. શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? એના પહેલા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? આપ એના આંકડા પણ જોઈ શકશો. એ વખતેની પણ વ્યવસ્થાઓ, કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે. પણ એનો અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે. હું કોંગ્રેસને કહું છું, કઈ સુવિધા ગામડાની અમે આંચકીને બીજાને આપી છે? ત્યાં પણ વધારી છે, શહેરમાં પણ વધારી છે, ને ડુંગરામાં પણ વધારી છે, રેતીમાં પણ વધારી છે, એટલે કે રણમાં પણ વધારી છે, નદીમાં પણ વધારી છે, દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે, માછીમાર ભાઈઓને પણ આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બજેટમાં જોગવાઈઓ કરી છે. અને પુનઃ એકવાર કહું છું, રાજ્યની સરકારને જ્યાં જરૂર પડશે ત્યાં, જે વર્ગને જરૂર પડશે ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાઈઓ કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર, કોંગ્રેસ અને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી. એ પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે પ્રકારે કામ આગામી દિવસોમાં પણ કરશે. જોગવાઈ માટેની જાહેરાતો થઈ, મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપથપાવી. પણ સાથીઓ, ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો, આજના જ 11 નંબરના પ્રશ્નમાં એમણે જ જવાબ આપ્યો છે કે 24-25માં આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,373 કરોડની બજેટમાં જોગવાઈ હતી, અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ 3,373 કરોડ, અને બીજું બજેટ બચત છે. જ પ્રમાણે 25-26માં 5,120 કરોડની જોગવાઈ હતી, અને એની સામે વપરાયેલી રકમ માત્ર 2,410 કરોડ. બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે, મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે, શાબાશી લઈ લેવાય છે, અભિનંદન લઈ લેવાય છે, પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે, અને બીજા સદરોમાં ફેરવીને હેતુફેર કરીને એનો ઉપયોગ થાય છે. આરોગ્યમાં 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી, સીટી સ્કેન નથી, એક્સરેના મશીનો નથી, સોનોગ્રાફી નથી. એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી. મેં કહ્યું, વિરોધીઓને માત્ર વાતો કરવાની છે. અમારે એ બધી જ બાબતો 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા. હું તમામ વિરોધીઓને કહું છું, જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા? આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી? શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી? ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને જો એમની પાસે પુરાવા હોય, પુરાવા આપવા જોઈએ કે અમારી પાસે હતું ને અમે એ તોડી નાખ્યું છે. ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય, એને કોઈને અલગ નથી. એસટી, એસસી, ઓબીસી એ પણ આગળ આવે, એમના માટેની વ્યવસ્થાઓ એ અમે કરી રહ્યા છીએ, અને કરી છે. 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 5 વર્ષની અંદર. હું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ, ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે, કારણ કે ફોકસ કર્યું છે. અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી, મહેનત કરતો આદિવાસી, એ એસટી હોય, ઓબીસી હોય, એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે, કેવી રીતે આગળ વધે, એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે. પહેલાં યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી, જેનું શાસન હતું તેના ઘર સુધી પહોંચતી હતી. એ પોતે આમાંથી આખા રોડ ગળી જતા, પાણીના ટેન્કરો ગળી જતા, કાગળ ઉપર રોડો બની જતા. આ પ્રકારનો
વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે. આઉટ ઓફ 10માંથી રેટ આપવા જેવું કોઈ બજેટ જ નથી. ગુજરાતની પ્રજા જે 10 મુદ્દા માટે અપેક્ષા લઈને બેઠી હતી કે ખેડૂતોના દેવા માફ થાય, ઓપીએસ લાગુ પડે, કોન્ટ્રાક્ટ ફિક્સ પગાર આઉટસોર્સિંગ રદ થાય, કાયમી ભરતી થાય, મોંઘવારીમાંથી રાહત મળે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીને એનો અધિકાર મળે, એવા એક પણ 10 પોઈન્ટમાંથી એક પણ પોઈન્ટમાં સરકાર પાસ થઈ નથી. એટલે હું માનું કે ગુજરાતની જનતાના જો રિપોર્ટ કાર્ડ લેવામાં આવશે તો આ બજેટને 10માંથી 0 પોઈન્ટ મળશે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.